ઓટોવિયામાં સાંજ પડી ગઈ છે. આજે સવારનો વિડીયો બાકી હતો બિકોઝ ઓફ વરસાદ, બહુ બધો વરસાદ ચાલુ હતો આજે. તમે જોઈ શકો છો ટ્રાફિક પણ એટલો બધો છે અને વાગ્યા છે સાંજના 6:15. તો જે આજે કામ છે અમારી પાસેની વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ તો હેરિયર ગાડી છે. હેરિયર ગાડીની અંદર અમે લોકો ટેલ લાઇટને સ્મોક કરીએ છીએ. તો આવો આપણે પહેલાં જોઈએ હેરિયર ગાડી શું કરીએ છીએ. એની અંદર આપણે પહેલાં તો જે ટેલ લાઇટ છે ટેલ લાઇટને આપણે સ્મોક ફિલ્મ કરીએ છીએ આ ગાડીની અંદર. એના સિવાયની વાત કરીએ આપણે તો ક્રેટા કાર આવેલી છે આપણી પાસે. ક્રેટા કારને આપણે કર્યું છે ઇન્ટેરિયર ક્લિનિંગ, પ્લસ એની અંદર આપણે કરીશું સીટ કવર, પ્લસ મેટિંગ છે અને સ્ટીરિંગ કવર. તો આટલી વસ્તુ આ ગાડીમાં છે. આ કામ કમ્પ્લીટ થયા પછી આપણી પાસે જે બીજી ગાડી આવેલી છે કિયા સેલ્ટોસ, તો આ ગાડીને આપણે કરી છે સિરામિક મેન્ટેનન્સ કોટ. આ ગાડીમાં યલો ડોટ આવી ગયા હતા આખી ગાડીમાં, તો આ ગાડીને કરી છે સિરામિક મેન્ટેનન્સ કોટ. એના પછી વાત કરું તો સ્કોર્પિયો ક્લાસિક, તો ફ્રન્ટ ડોરની અંદર અમે લોકો આલ્ફાઇનના કોમ્પોનન્ટ 2 વે સ્પીકર ઇન્સ્ટોલ કર્યા છે. પ્લસ હવે તમે જોઈ શકો છો આના જે એલોય વ્હીલ છે સિલ્વર કલર છે, તો આ એલોયને અમે લોકો કરીએ છીએ ડાયમંડ કટ. તો ડાયમંડ કટ અમે કરશું અને બાકીનો જે પાર્ટ છે એને બ્લેક કરીશું. તો જે ટોપ મોડલમાં આવે છે અત્યારે લેટેસ્ટ મોડલની અંદર જે સિલ્વર કટ ડાયમંડ કટ મોડલ આવે છે, ડાયમંડ કટ આવે છે એલોય, તો એ ટાઈપના અમે આની અંદર એલોય કરવાના છીએ. તો આ ગાડીને અમે અત્યારે તમે સાઈડનો લુક જોઈ શકો છો અને એલોયનો બી લુક જોઈ શકો છો. તો આ ગાડી કરીશું અમે લોકોએ આખી 4 એલોયને ડાયમંડ કટ કરીશું. તો એની પ્રોસેસ બી તમને બતાવીશ કઈ રીતે ડાયમંડ કટ થાય છે એ, પ્લસ જ્યારે પછી લાગ્યા પછી કેવો લુક આવે છે ગાડીનો એ બી બતાવીશું. તો આ ગાડીમાં આટલું કામ છે અને અમારી પાસે આટલા કામ હતા આજના. તો આ બધા કામ પૂરા થશે અને ડાયમંડ કટ માટે એલોયને મોકલીશું. તો જો તમારે પણ તમારી ગાડીની અંદર કોઈ પણ જાતનું મોડિફિકેશન કરવું હોય કે કસ્ટમાઇઝેશન કરાવવું હોય તો તમે કોન્ટેક્ટ કરી શકો છો. નીચે નંબર મેન્શન કરેલો છે, ઓટોવિયા કાર્સ પર નિકોલ, અમદાવાદ. તમે કોન્ટેક્ટ કરી શકો છો. આ વિડીયો અમારો પસંદ આવ્યો તો અમારી વિડીયોને લાઇક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં. થેન્ક યુ.